इस समय कथा करता करता सुदामाजी कहे છે કે દેવી આ દ્વારિકાધીશ છે ને એ મારો મિત્ર છે. ત્યારે સુશીલાજી મનમાં વિચાર કરે કે મેં કોઈ દિવસ મારા પતિને એમ નથી કીધું કે તમે ક્યાંય કમાવા જાઓ, પણ આ અભાગણી માં શું કરે? અરે ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે ભગવાન, તે મને શા માટે સંતાનો આપ્યા? અને સંતાનો આપ્યા તો કંઈક મને તારે જમવાનું તો આપવું હતું. અને ત્યારે બે હાથ જોડી સુદામાજીને એટલું કહે છે કે નાથ, દ્વારિકાધીશ તમારો મિત્ર છે, તો તમે એના દર્શને જાઓ ને. સુદામાજી વિચાર કરે કે મને મારી સ્ત્રીએ કોઈ દિવસ કીધું નથી કે કાંઈક તમે કમાવા જાઓ ને, પણ આજે મને ઈ દ્વારિકાધીશના આંગણે મોકલે છે. સુદામાજી કહે કે દેવી, હું દ્વારિકાધીશના દર્શને તો જાઉં, પણ કંઈક ઘરમાં હોય ને મને આપો, હું એને શું ભેટ ધરું? ઘરમાં કાંઈ જ નથી. બાજુમાંથી બે મુઠ્ઠી પવા લાવી છે. ધન્ય છે ઈ માને કે એક દાણો પોતાના બાળક માટે રાખ્યો નથી અને ઈ સર્વસ્વ આજે દ્વારિકાધીશને અર્પણ કર્યું છે. ઈ પવા બાંધવા માટે એક ટુકડો કપડું પણ નથી. 7 ચિથરા ભેગા કરી અને એને એક પવાની પોટલી વાળી છે. સુદામાજીના હાથમાં આપે કે નાથ, કદાચ તમને આપતા શરમ આવે ને તો દ્વારિકાધીશને એટલું કહેજો કે આ ભેટ છે એ તમારી ભાભીએ તમારા માટે મોકલી છે. લાકડી જેવું જેનું શરીર, એક જ શરીરમાં પોતળી પહેરી છે, બગલમાં પવાની પોટલી દબાવી છે. ભાલ ઉપર તિલક કર્યું છે, પણ ભાલ ઉપરથી બ્રહ્મ તેજ છે ઈ એકદમ વિછૂટે છે. બ્રહ્મ તેજની પાસે લક્ષ્મી તેજ ઝાંખું પડ્યો. જો બ્રાહ્મણના દીકરામાં ભાલ ઉપર જ બ્રહ્મ તેજ હોય એટલે જ કોઈને કેવું નથી પડતું કે દયા પ્રભુની ધર્મની છે. સમય હતો, અમે એમ નથી કહેતા કે અમારા વડવાઓએ દયા પ્રભુની ધર્મની જે નથી કરી એવું નથી કહેતા, પણ હવે એટલું કહી છે
કે બ્રાહ્મણો દયા પ્રભુની ધર્મની જે નહીં કરે. હવે જગતમાં જેને પાપ કર્મ કર્યા છે, જેને અનિત્યનું અન્ન ખાધું છે, ખાલી ધર્મ સ્વરૂપી દેખાવ કરે છે, એ હવે દયા પ્રભુની ધર્મની જે કરશે. આ સુદામા ચરિત્ર કે સુદામાજી હળવે હળવે કરીને ખાલી ઘરની બહાર નીકળે ને ત્યારે સુશીલાજીએ પેલા જ વેલા સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે હે દાદા, મેં મારા ધણીને કોઈ દિવસ ઘરની બહાર મોકલો નથી. તું શીતળ થઈ અને એનું રક્ષણ કરજે. પૃથ્વી માતાને કહે કે માં, તું મારા ધણીનું કોમળ થઈ રક્ષણ કરજે. પોષ મહિનાની ઠંડીઓ અત્યારે માગસર હાલે છે જી. પોષ મહિનાની ઠંડી એવી પડતી કે બળદ હોય ને એના કાંધ ઠરે, આવી ઠંડી છે. પોષ માસે શુભે શુક્લ પક્ષે ષષ્ઠમ્યાયામ તિથો. પોષ મહિનાની સુદ છઠને દિવસે મારો સુદામાજી આજે પોરબંદર થી દ્વારિકા જવા પ્રયાણ કરે. આહા, પણ એમ કે છે કે દ્વારિકાનું પાદરજી આવ્યું નથી અને પોરબંદરનું પાદરજી મુકાણું નથી. ત્યાં દ્વારિકાધીશને ખબર પડી કે મારો સુદામા મને મળવા આવે છે. સુદામાનું શરીર છે એ એકદમ દુબળું છે અને સુદામા ખાલી પોરબંદરના પાદરે પહોંચે ને ત્યાં તો એને મૂર્છા આવી જાય. ગરુડજી આવે, સુદામાને નમસ્કાર કરે. સુદામાને ઉપાડી અને દ્વારિકાના પાદરમાં મૂકે છે. શરીર સ્વરૂપી જ્યારે સંજ્ઞા આવે ત્યારે સુદામા પૂછે કે આ કયું ગામ છે? અરે ભાઈ, આ કયું ગામ છે? મહારાજ, આ દ્વારિકા છે. અરે મારા દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે? લોકો પૂછે કે દ્વારિકાધીશનું તમારે શું કામ છે? સુદામા કહે કે દ્વારિકાનો નાથ છે એ મારો મિત્ર છે. ઓહો, લોકો આસી ઉડાડ્યો. અમારે ઘણા પ્રસંગો બને કે મોન્ટુ મહારાજ મારો ભાઈ છે. લોકો કે ન હોય. હું કહું કે નાના, મારો મોન્ટુ મહારાજ મારો દીકરો છે. અરે દાદા, ન હોય. કા? અરે ઈ ક્યાં તમે ક્યાં? આવું જીવનમાં ઘણું બનતું હોય. કારણ મેં એક જ સમજાવ્યું ને જીવનમાં કે નિસંદેહ અમારા શંકર દાદા સાયકલ લઈને બધે જતા હતા. તમે બધાને ખબર જ હોય. પછી ઈ જ આસ્તિકભાઈ ને TFR લીધું એટલે ઈ લઈને જતો હતો. નાની એવી ઝૂંપડીમાં ભાડે મકાનમાં રહેતો હતો. પણ પછી મોન્ટુ મહારાજ જેવા સંતાનોએ જન્મ મારે ત્યાં લીધો તો આજે ઈશ્વરે મોટા મોટા બંગલા બનાવી દીધા અને 4-5 ગાડીઓ લઈ દીધી. બન કે પપ્પા કાંઈ મૂંઝાવાનું નહીં.
હે એનું નામ છે, એની કીર્તિ છે, અને એની ઉપર મારો અને મારા શંકર બાપાનો આશીર્વાદ છે. તો જ સાથ અને સહકાર સંતાનો આપી શકે. અને મા બાપનો આશીર્વાદ હોય ને તો જ એ સંતાનોની કીર્તિ હોય. જેની ઉપર મા બાપનો હાથ નથી એ સંતાનોનું જગતમાં ક્યાંય નામ નથી. સુદામાજી આજે ઈ દ્વારિકાના નાથના દ્વાર પાસે આવીને ઉભા છો. સિપાહીઓ આવ્યા કે મહારાજ આ ભેટ તમે ગ્રહણ કરો. સુદામાજી કહે કે હું કઈ માગવા આવ્યો નથી, હું તો આ દ્વારિકાધીશને આપવા આવ્યો છું. અરે મહારાજ તમે બોલો ને, અમારી સરકારની એવી આજ્ઞા છે કે તમે માગો, એના કરતા વિશેષ અમે તમે આપીએ, તમે માગો ને. બામણનો દીકરો છો, માગવા આવ્યો નથી. મારે તો આ દ્વારિકાધીશને આપવા આવ્યો છું. ખાલી જાઓ જય કહો તમારા દ્વારિકાધીશને કે આંગણે આવેલો બ્રાહ્મણ કઈ માગવા આવ્યો નથી, એ તમને આપવા આવ્યો છે, અને એ તમારો મિત્ર છે, અને એનું નામ છે સુદામા. સિપાહીઓ આવ્યા દ્વારિકાધીશ પાસે. દ્વારિકાધીશ ને કહે છે કે આંગણે બ્રાહ્મણ આવ્યો છે, એકદમ દુબળું પાતળું લાકડી જેવું જેનું સ્વરૂપ છે, વળી એને હાથમાં લાકડી લીધી છે, એક જ પોતળી પહેરી છે, અને એમ કે છે કે હું માગવા આવ્યો નથી, હું દ્વારિકાધીશને આપવા આવ્યો છું, અને મારું નામ છે સુદામા. ત્યાં તો દ્વારિકાધીશ ઉભા થઈ અને એકદમ સુદામાની તરફ દોડ્યા, અને સુદામાને એકદમ બથમાં લઈ લીધા હોય ને. તાળીઓ ગગડાટ. સુદામાને હળવે હળવે કરી અને દ્વારિકાધીશ એના મહેલમાં લઈ આવ્યો. સુદામાને તેડી લીધા છો દ્વારિકાધીશે, અને સુદામાને એને રાજ સિંહાસન ઉપર બેહાડી દીધા. પછી દ્વારિકાધીશ છે એ આજે સુદામાની પૂજા કરવા લાગ્યા. રુક્ષ્મણીજીને કહે છે કે રાણી મને પાણી આપો, પણ પાણી લાવતા વાર લાગે છે. ત્યારે દ્વારિકાધીશે પોકના આંખના આસુડા વડે કરી અને સુદામાના પગ પખાડ્યા છો. પગ પખાડતી વેળાએ એમ કે છે કે સુદામાને કાંટા લઈ ગયા હતા. એ ભગવાન એના કાંટા કાઢે છે, પણ એક કાંટો બહુ ઊંડો હતો. રુક્ષ્મણીજીને કીધું કે દેવી મને સોય આપો, પણ ઈ લેતા વાર લાગે છે. ત્યારે 14 બ્રહ્માંડના નાયકે બ્રાહ્મણના દીકરા સુદામાનો પગ પોતાના મુખારવિંદમાં મૂકી અને પોતાના દાંત વડે કરી અને ભગવાને ઈ કાંટો ખેંચી ગયો. અને ઈ અમારા સુદામાને એક જ કાંટો હતો કે હું ગરીબ છું. હવે ભગવાને કાંટો ખેંચી લીધો હોય પછી કોઈ બ્રાહ્મણનો દીકરો ગરીબ રહે? પછી ગાડી બંગલા જોઈને મહારાજ સુદામાના ભાલ ઉપર ચંદનનું લેપન કરો, પણ ભાલમાં જ્યારે વાંચ્યું ને
એમાં લખ્યું હતું શ્રી ક્ષય કે સુદામાના ભાગ્યમાં લક્ષ્મી નથી, પણ ભગવાને એ વાક્યને ઉલટાવી નાખ્યું. યક્ષ શ્રીહ, કુબેરજી કરતા મારા સુદામાના ભાગ્યમાં મહાન ભંડાર હોજો. જમવા બેસાડ્યા. પૂછે કે ભાઈ તારા લગ્ન થયા કે નહીં? સુદામા કે હા, મારે ત્યાં સંતાનો પણ છે. તો મારી ભાભી એ બહુ દયાળુ હોય છે, મારા માટે કઈ ભેટ મોકલી છે. સુદામાને એમ થયું કે આવો ઠાઠ માઠ વાળો મારો બાપ આ પોટલી કેમ આપું? મંડ્યા હંતાડવા. પણ ભગવાને વિચાર કર્યો કે બાલ્ય સ્વરૂપમાં તો મૂકી અને ચણા ખાઈ ગયો તો આખું જીવન તારે આ દારિદ્ર્ય અવસ્થા ભોગવવી પડી, પણ હવે મારે તને સુખ આપવું છે, દારિદ્ર્ય અવસ્થા દૂર કરવી છે. એટલે ભગવાને સુદામાની બગલમાંથી ઈ પોટલી ખેંચી લીધી. પોટલી ખેંચી ખોલી અને મંડ્યા ભગવાન પવ આરોગવા. ભગવાન બે મુઠ્ઠી પવ આરોગી ગયા. પણ ઈ બે મુઠ્ઠીમાં ભગવાને સુદામાના ભાગ્યમાં લખી નાખ્યું કે આખા જગતને જમાયડાનું કોટ મારા સુદામાના ભાગ્યમાં હોજો. સાક્ષાત રૂક્ષ્મણીજી આવ્યા. ભગવાનને કહે કે નાથ તમે કયો ને તો હું આ તમારા ગરીબ મિત્ર. અરે ભગવાનના કાનમાં ખાલી ગરીબ મિત્ર શબ્દ આવ્યો ને તો ભગવાનને ક્રોધ ચડી ગયો કે દેવે તમે મારા મિત્રને ગરીબ કીધો, અત્રે મારી તમારી પણ જરૂર નથી, ચાલ્યા જાઓ. રૂક્ષ્મણીજી ક્ષમા માંગ્યો કે નાથ મને ક્ષમા. તમારા મિત્રને તો ઠીક, પણ તમારા કોઈ સેવકને હું કોઈ દિવસ ગરીબ થવા નહીં દઉં. નારાયણને પૂછે ને, 14 બ્રહ્માંડના નાયકને પૂછે ને, ઈ કોઈ ગરીબ ન હોય એને ત્યાં લક્ષ્મી દોડી દોડીને આવે. ક્ષમા માગી. આજે સાક્ષાત લક્ષ્મીજી સ્વરૂપી રૂક્ષ્મણીમાં પોરબંદર પધાર્યા. દ્વારિકાધીશનો મહેલ છે એવો મેલ ખડો કરી દીધો. દ્વારિકાધીશ પાસે જેટલી સંપત્તિ છે એટલી સુદામાને આપી દીધી. સુદામાએ વિચાર કર્યો કે દ્વારિકાધીશને પાસે રજા લઉં, વળી કહે કે 2-5 દી રોકાઈ જાય તો રોકાઈ જઈશ. સુદામા કહે મિત્ર ભાઈ અને જરાક ઊંચું કરાવ કે ભાઈ હું રજા લઉં. દ્વારિકાધીશ હાથમાં લાકડી આપ્યો કે જાઓ.
દ્વારિકાધીશ પણ મનમાં વિચાર કરતા હતા કે હું 2-5 દી કહું કે રોકાઈ જા, પણ મારી ભાભીમાં ભૂખી છે હો. કેમ કહું રોકાઈ જા? હાથમાં લાકડી હતી, જેવી આપની ઈચ્છા. પણ એમ કે છે કે લાકડી લઈ અને ખાલી એક પગલું મૂકે ને ઉંબરા પાસે આવે ત્યારે સુદામાને એમ કે છે કે આ તારી પોતળી પહેરતો જા અને મારું પિતાંબર મને પાછું દેતો જા. સુદામા કે કેવો લોભિયો છે, એક પિતાંબર મૂકતો નથી, બીજું ડગલું ભરે ને. ત્યારે ભગવાને એ સુદામાના પગરખાય કઢાવી લીધા. કે ઉગાડા પગે મને મોકલશે. આટલું બધું એની આગળ છે છતાંય આવું કરશે મારી એને. રૂક્ષ્મણીજી આવે કે નાથ, તમે પિતાંબર અને પગરખા કઢાવી લીધા. ત્યારે દ્વારિકાધીશ એટલું કે છે કે દેવી, આપને ખબર છે કે આપણે અહીંયા આગળ એક મનુષ્ય સ્વરૂપી લીલા કરવા આવ્યા છીએ, અને ઈ લીલા પૂર્ણ થાય ને એટલે આપણે વૈકુંઠ જવાનું છે. બહુ સમજવા જેવી કથા. અને જ્યારે વૈકુંઠ જવાનું થશે ને ત્યારે આપણે બ્રહ્મ વસ્ત્ર અને બ્રહ્મચરણ રજની જરૂર પડશે દેવી, નકર વૈકુંઠ નહીં મળે. આપણી ઉપર અનેકનું ઋણ છે, અને એ ઋણથી જો મુક્ત થવું હોય તો એક જ બ્રાહ્મણનું વસ્ત્ર અને બ્રાહ્મણના ચરણની રજ જો મસ્તક ઉપર ચડી જાય એટલે સીધે સીધું વૈકુંઠ મળી જાય. ભીષ્મ પિતામહ ગીતાજી વાંચી છે કે કૃષ્ણએ બ્રહ્મ સ્વરૂપ ધારણ કરવું પડ્યું અને એક આચમની ભીષ્મ પિતામહના મુખમાં મૂકી ત્યારે એને વૈકુંઠ મળ્યું, નકર ભીષ્મ પિતામહને વૈકુંઠ ન મળે. આ બ્રાહ્મણની રજ છે, આ બ્રાહ્મણના હાથનું ચરણામૃત છે, અને આ બ્રાહ્મણનું વસ્ત્ર છે. હળવે હળવે કરતા સુદામાજી પોરબંદરના પાદરમાં પહોંચી ગયા. ચારે બાજુ દ્રષ્ટિ કરી, ક્યાંય સુદામા એની ઝૂંપડીને જોતા નથી. એવામાં મહેલના કઠોળા ઉપર ઊભી ઊભી સુશીલા જોતી હતી અને ખબર પડી કે મારો સુદામા મારો નાથ આવે છે, એટલે સુશીલાએ દોટ મૂક્યો. પોતાના નાથના ચરણમાં પડી કે મેં તમને કેટલું બધું કષ્ટ આપ્યું. સુદામા કહે, દેવી, તમારા જેવી જગતમાં બધાયને પત્ની મળે કે જેને દ્વારિકાધીશના દર્શન કરાવે. દેવી, આપણી ઝૂંપડી ક્યાં છે? કહે કે નાથ, તમારા પરમ મિત્ર દ્વારિકાધીશે ઈ ઝૂંપડીની જગ્યાએ આપણને મહેલ ખડો કરી દીધો છે અને અખૂટ સંપત્તિ આપી છે. ત્યારે એમ કે છે કે સુદામાની આંખમાંથી આંસુડાની ધારા વહી ગઈ કે મને મારા બાપે કીધું નહીં કે મેં તને આટલું બધું આપ્યું, પણ મેં મારા નાથને લોભી કીધો. ત્યાં તો દ્વારિકાધીશ પ્રગટ થયો કે સુદામા, ભાઈ, આમાં તારો કોઈ દોષ નથી. તે મારી પાસે કઈ માંગ્યું નથી અને મેં તને આપ્યું ને એ મેં તને કઈ કીધું નથી.
ભાઈ હવે તું માગે તે આપીશ, કારણ કે જીવનમાં તું એક જ બ્રાહ્મણનો દીકરો છે કે જગતને આપી શક. જગતની પાસે તું કાંઈ માગી ન શક, એનું નામ જ બ્રાહ્મણ છે. એ કે ભાઈ તું માગ. ત્યારે સુદામાએ દ્વારિકાધીશ પાસે એટલું માંગ્યું કે મારા પરિવારને તમારા હૃદય સ્થાનની અંદર બસ સંકેલો કરી દો. અનેક જન્મથી વિખૂટો પડેલો આ જીવ અંતે દ્વારિકાધીશના હૃદયમાં સમાવેશ થાય. એનું નામ છે મારો સુદામા. न सर पे है पगड़ी न तन पे है जामा, नाम है सुदामा। न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो दुनिया को नाम है सुदामा, बता दो दुनिया को नाम है सुदामा। एक बार मोहने जाकर के कह दो, एक बार मोहन से जाकर के कह दो, सखावत नसीबा आया है, नसीबा आया है। अरे पार पालो कन्हैया से कह दो, अरे पार पालो कन्हैया से कह दो, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मणी को अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा, अजीबा गया है। अरे द्वार पालो कन्हैया से कहो, अरे द्वार पालो
से कह दो ये मेरे सुदामा गरीब आ गया है, ये मेरे सुदामा गरीब आ गया है। कदी नहीं रे जानेगी, कदी नहीं रे मानेगी, कदी नहीं रे जानेगी, कदी नहीं रे मानेगी। अजनी कोठड़ी अजनी दोस्ती तोड़ाए नहीं तोड़ी संतोरे, कृष्ण सुदामा निछोड़ी संतोरे, कृष्ण सुदामा निछोड़ी નાથનો ઊંચેનો મેલ છે, દિલને સુદામો મારણે ઉભેલ છે। ઓ દ્વારિકાના નાથનો ઊંચેનો મેલ છે, દિલને સુદામો મારણે ઉભેલ છે। रानी रुक्मणी सा क्या तो जानिए सुदामा तुम्हें प्रभु ये माधव ये माधव जोड़ी रे कृष्ण सुदामा जोड़ी संतोरे, कृष्ण सुदामा जोड़ी। कदी नहीं रे जाने, कदी नहीं रे माने, कदी नहीं रे जाने, कदी नहीं रे माने। हजनी बोड़ी हजनी दोस्ती तोड़ाई नहीं तोड़ी संतोरे, कृष्ण सुदामा जोड़ी जोड़ी, कृष्ण सुदामा जोड़ी संतोरे, कृष्ण सुदामा जोड़ी संतोरे, कृष्ण सुदामा जोड़ी। बोलिए द्वारिकाधीश की, बोल द्वारिकाधीश की, सतगुरुदेव की, रामचंद्र भगवान की नमः। खरेखर धन्य છે રૂપારેલિયા પરિવાર કે અમારા રણછોડદાસજી મહારાજ સદગુરુદેવ, અમારા હરિચંદ્રનાથજી મહારાજ સદગુરુદેવ કે જેના સાનિધ્યમાં જેને ભક્તિ સ્વરૂપમાં ઉતારી હોય, જો કે મેં રણછોડદાસજી મહારાજના ચરણમાં તેમજ મારા ભગવાન હરિચરણદાસજી બાપુના ચરણમાં મેં ઘણી કથાઓ કરી અને મને એના અંતરથી જે આશીર્વાદો લાગ્યા છે એ જ આસ્તિકભાઈ આજે એના આશીર્વાદ થકી જ આગળ ચાલી રહ્યા છે। જીવનમાં મારી બાલ્ય સ્વરૂપ અવસ્થા હતી અને મને ગુરુદેવે એક ઘડિયાળ ભેટ આપી। હું ચોખાનો દાણો લેતો નથી, પણ મને એને એટલું જ કીધું કે આ ભેટ આપું છું
જેમ સમયનો કાંટો આગળ ચાલે છે એ મારા આશીર્વાદ છે શાસ્ત્રીજી તમને, કે તમે જીવનની સાથે આગળ પ્રગતિ જ કરતા રહેશો. આવા મારા હરિચરણદાસજી બાપુના મારી ઉપર આશીર્વાદ છે. એવા મારા રાજુભાઈ માનસતા અહીં આગળ પધાર્યા છે, તો વિનંતી એવી કરીશ કે સ્ટેજ પાસે પધારે. મારે એમનું હાર્દિક સ્વાગત સન્માન રૂપારેલિયા પરિવાર દ્વારા કરવું છે. તો તાળીઓના ગડગડાટથી આપણે અમારા રાજુભાઈ માનસતાને વધાવીએ. જોકે હું માનસતા પરિવારનો કુળગોર છું. એમને ત્યાં નાનાથી માંડી દરેક કર્મ કાંડ સ્વરૂપી હું જ કરું છું. પણ આજે ઈ ભી મારા ગુરુદેવના મારા ગુરુભાઈ છે, તેમજ મારા ગુરુદેવના આશીર્વાદ એની ઉપર પરમ ફળી રહ્યા છે. અને ન્યારી આશ્રમ, અમારા ન્યારા આશ્રમ गागर में सागर बनाने का आशीर्वाद मेरे राजू भाई को मानसता को है। 551મી कथा तरफ दोट मूकी रह्यो छुं। 45 पूरी करी छे, पण छतां मजेठिया परिवारे कीधुं के दादा विराम नथी लेवानो, एटले मैं ना पाडी के हालो थोड़ुं हजी आगळ वधीश। एवा ज अमारा त्यारे एमां मुकेशभाई मजेठिया के जे मारा पप्पा ना भाईबंध रसिकभाई मजेठिया के जेओ बे सुदामा अने कृष्ण जेवी मित्र भाव हतो, एवो ज मारो मुकेश मजेठियाने विनंती करीश के स्टेज पर पधारे। के जीवनमां एनो पण संगात मने घणो बळो छे के मोटा भाई बापूजी तरीके मने मान आपे छे, तेमज आज भगवाननी कृपा एनी पर वरसे एवा हूँ एनी पर आशीर्वाद आपू छूं के आज नहीं तो काल एने त्यां आंगणे पर मारे कथा करवानी छे। तालीना गड़गड़ाटथी अपने मुकेशभाई मजेठियाने वधावीए। बोलिए सतगुरु भगवान की, गिरिराज धरण की। एक विनंती एवी भी होय, अमरा पुष्पा काकी तो अमरा पुष्पा काकी जो कि हमने तो 2-3 दिवस थी आ पग में जरा थोड़ो हारू थई गयुं छे के એટલે હળુ હળુ આયલા આવે છે। નકર જેની કાખમાં હું રહીમો તો મને ઘણીવાર એવું થાય કે ભાઈ મારે એને તેડવા જવા જોઈએ, મારી ફરજમાં આવે ને। તો અમારા પુષ્પા કાકી, મારા મનુ કાકા કહું છું, મનહરભાઈ ને મનુ કાકા, કાંતિભાઈ નામ છે પણ બચ્ચુ કાકા કહું છું, લલિતા કાકી, અમારા કેશુદ અદા, હે તો ઈ મજેઠિયા પરિવાર ઉપરનું જ એક નામ આપી દઉં, ગોરધનદાસ બાપાનું, પ્રભુદાસ બાપાનું, કે જેવો જીવનની અંદર અમારો મજેઠિયા પરિવારના આંગણે કે જે બાલ્ય સ્વરૂપથી મોટો થયો હોય, મારી પુષ્પા કાકીએ મને કાંઈકમાં રમાડ્યો હોય અને જમાડ્યો હોય, તો એ હૃદયગત એવી ભાવના છે હજી બી કે દિવાળી પછી જ લાભ પાંચમનું મુહૂર્ત મેં આપી દીધું છે મજેઠિયા પરિવારને કે મારા અતુલભાઈ છે, ચેતનભાઈ છે, મારા મુકેશભાઈ છે, અમારો લાલો છે, હે આ બધા ભેગા થઈ અને એકી સાથે મજેઠિયા પરિવારના આંગણે પાછું મારા શ્રીમદ ભાગવતજી બિરાજે એવા મારા અંતરથી આશીર્વાદ। સિંગડા પરિવારમાંથી અમારા જેનું મારી પર ઘણું ઋણ છે, અમારા મનસુખભાઈ નરોત્તમદાસભાઈ સિંગાળા, અમારા શાંતાબા કે હું તમને પહેલે જ દિવસે કથામાં કીધું કે જે મારા ગુરુ છે, કે જેના સાનિધ્ય શબ્દથી જ આસ્તિકભાઈ ભાગવત ગાદીના આચાર્ય બન્યા। જો એને મને શબ્દ ન કીધા હોત તો હું ક્યાંક નોકરી કરતો હોત, પણ ઈ શબ્દ રચનાથી આજે 545મી કથા હું કરી શક્યો છું અને 551 કથા લગીનું બુકિંગ થઈ ગયું છે। પણ છોકરાઓ ના પાડે છે બધા કે દાદા રિટાયર ન થાવ, નકર 551 લગીની જ મારી પ્રતિજ્ઞા હતી। પણ છતાં હવે 551 જગ્યાએ દહક વધારી દેવું, ઈશ્વર આયુષ્ય વધારે આપે તો વધશે, બાકી પરિબ્રહ્મ પરમાત્માની જેવી કૃપા।
તો મનોજભાઈ સિંગાળા અને અમારા અશ્વિન કુમાર કારિયા અહીંયા આગળ પધારે, એમનું હું સુંદર મજાનું સ્વાગત કરું અને એને શરીર સ્વરૂપી નિરોગી બનાવી દે. ભલે એ અત્યારે કષ્ટમાં છે, મુસીબતમાં છે, આજે ઘણા વર્ષો થયા, એને તકલીફ છે, હું સમજુ છું, અને તકલીફ દૂર કરવી જોઈએ એ પણ મારો ધર્મ છે. તો એ ધર્મ નિભાવવા માટે થઈ અને આજે હું મારા દીકરા લાલાને અને મારા જમાઈ અશ્વિન કુમાર કારિયાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે. મેં સૌથી બાલ્ય સ્વરૂપની અંદર અમારા મનસુખભાઈ લુહાણા મહાજનવાડીમાં ભાગવત ત્યાં કરેલું, ત્યાર પછી એના જમાઈ અમારા અશ્વિનભાઈ કારિયા એને ત્યાં 2 વખત ભાગવત કર્યું, એક એમના ભાઈ નારણભાઈ ત્યાં અને એક અમારા અશ્વિન કુમારને ત્યાં. તો મારા લાલાને લઈ અને તમે આગળ પધારો, હું જરાક એમનું સ્વાગત અને સન્માન કરી લઉં. આવો બેટા, તું આવતી રહે. અમારા મનોજભાઈના ધર્મપત્ની પણ આવ્યા છે, એના સુપુત્ર પણ અહીંયા આગળ આવ્યા છે. જો કે દીકરી બેનને મેં હમણાં પરણાવી દીધી એટલે હારે છે, પણ આપણે એમને પણ યાદ કરી અને તાલીઓના ગડગડાટથી આપણે મારા મનસુખલાલ નરોત્તમદાસભાઈ સિંગાળાના પરિવારને વધાવ્યા. તને પેલા હવે હાજા આપણે હળી કાઢવાની કાલથી. જય શ્રી રામ. આપણને રોજ જમાડે છે, જેના પાર્ટી પ્લોટની અંદર આપણે સુંદર મજાના આયોજન ભાગવતજીના કરીએ છીએ. એવી વિનંતી આપણે જેડીભાઈને કરીએ. જેડીભાઈને જરાક દીકરીઓ બોલાવજો કે દાદા બોલાવે. જેડીભાઈનું પણ આપણે સુંદર મજાનું સન્માન કરવું છે. કહો કે દાદા બોલાવે, કે જેને આપણને અમૃત સમી રસોઈ પીરસી સુંદર મજાના આયોજનની અંદર આપણને સાથ અને સહકાર આપ્યો. તો આવી જ રીતે આપણને એ પણ સાથ અને સહકાર કાયમ માટે આપતા રહે. તો એ જેડીભાઈને વિનંતી કરો કે દાદા બોલાવે. અહીં આગળ ફોટોગ્રાફી પણ આપણી ખૂબ સારી કરે છે. જો કે નામ તો મને ઘણા ન આવડતા હોય, પણ એમને પણ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે. અમારા રૂપારેલિયા પરિવારની અંદર જમાઈઓનું, દીકરીઓનું, ભાણેજડાઓનું, વેવાઈ વેલાનું, આવનાર સગા સંબંધીઓનું હું ભાવભર્યું રૂપારેલિયા પરિવાર વતી ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું. એમાંથી કોઈ રહી ગયું હોય તો મને નામ ન આવડતા હોય તો દાદા સ્વરૂપ સમજી કે અમે રહી ગયા છીએ, તમારો આશીર્વાદ લેવા માટે. તો ખરેખર સ્ટેજ ઉપર સંકોચ રાખ્યા વગર પધારજો, મને આનંદ આવશે. પરિવારમાંથી પણ નામ ન આવડતા હોય, કોઈને મેં અહીંથી આશીર્વાદ ન આપ્યો હોય તો બી પધારજો. દરેકને મારા સર્વને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતા. બસ હવે પૂર્ણાવતી ની કેડી ઉપર આગળ વધી રહ્યો છું. અડધી કલાકની અંદર ભાગવતજીના સત્સંગની પૂર્ણાહુતિ થઈ જશે અને અહીંથી આપણે બધાએ મહાપ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી.
એવું રૂપારેલિયા પરિવારનું ભાવભર્યું નિમંત્રણ છે. એમ છે. એ પછી અમારું કરવાનું, એ પછી અમે કોકનું કરવું. ઓહો, ચોક્કસ અમારા ભગવાનજીભાઈ રૂપારેલિયા પરિવાર, અમારા રૂપારેલિયા પરિવારના દરેક સગા સંબંધીઓનું સર્વનું ખૂબ ખૂબ આભાર માને છે અને કહે છે એવું જીવનમાં અમારા પ્રશાંતભાઈ, વિજયભાઈ એવું કે છે, દાદા કે એક હાથે તો કોઈ દી તાલી વાગે જ નહીં, અને વળી કે અમે તો બાળકો છીએ, પણ પરિવારના વડીલોના, પૂર્વજોના આશીર્વાદથી જ અમે આ પંથ સુધી પહોંચી ગયા. તો એની અંદર મેં નામ તો કાલે આપી અને સ્વાગત પણ કરેલા અમારા કિશોર કુમાર છે, અશ્વિન કુમાર છે, મનોજ કુમાર છે, મહેન્દ્ર કુમાર છે, બધાને આશીર્વાદ મેં આપ્યા છે. વળી આજ પણ તમને અનંત હૃદયથી આશીર્વાદ આપું છું કે સદાય સુખી રહો. પિયુષભાઈ, હિરેનભાઈ, ભાવિનભાઈ, વિજયભાઈ, જયભાઈ, આશીષભાઈ અને દેવાંગભાઈ જે અમારા ભાણેજો છે, કે જેઓને પણ હું અંતરથી આશીર્વાદ આપું છું કે તમારા બધાના સાથ અને સહકારથી જ આપણે પૂર્ણાહુતિ સુધી પહોંચ્યા છે. અને હજી પણ તમારા દીકરીઓના, ભાણેજડાઓના, જમાઈઓના આશીર્વાદ હશે તો દાડે દિવસે બસ અમારા ભગવાનજીભાઈના પરિવારની અંદર સદકર્મ થતા જ રહેશે. એવા અમારા રૂપેન કુમાર, હિતેશ કુમાર, આશીષ કુમાર કે જેઓ એ પણ આપણને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે, એમને પણ મારા આશીર્વાદ છે. અમારા પુષ્પા કાકી, નીરુ કાકી, કિરણ કાકી, વર્ષા કાકી, આ કાકીઓ પણ નાયચાઈ બહુ છે, થાકી નથી ગયા ને, તો એનો પણ એક દીકરા કરતા પણ વિશેષ આશીષ આપી અને જેઓએ એક રંગ લઈ આવી અને કથાને આજે પૂર્ણાહુતિ સ્વરૂપે લઈ જાય છે, કે જેમાં બધી જ કાકીઓનો હાથ છે. એવા અમારા રોહિલ કુમાર, તુષાર કુમાર, હિરેન કુમાર અને ગોપાલ મામા, આ બધાયનો એટલો બધો સાથ અને સહકાર છે. તો જેઓનું આજે રૂપારેલિયા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. અને હું અહીંથી આશીર્વાદ આપું છું કે આવા જ્યાં જ્યાં કર્મ થતા હોય ત્યાં તમારો સમય કાઢી અને સાથ સહકાર આપો, એ જ ઈશ્વરી કૃપા છે. એવા અમારા હાર્વિનભાઈ, શુભમભાઈ, રાહુલભાઈ અને સોહમભાઈ કે જેઓએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો, એ બદલ મારા અંતરથી આશીર્વાદ આપું છું. પ્રશાંતભાઈ જે મિત્ર મંડળ, મિહિરભાઈના મિત્ર મંડળને તેમજ પ્રફુલ્લભાઈ કોટક, પ્રશાંતભાઈના સસરા આવ્યા હોય તો અહીંયા મારી ઘરે મોકલજો, કારણ કે દીકરી દઈને આપણે એને દીકરો આપી દીધો છે, એટલે તાલીઓની ગડગડાટથી ઉતાવી લ્યો. એ દીકરી એટલી બધી ડાય છે ને, એટલે તો આને હાચવીને બેઠી છે. બોલો ગિરિરાજ, મારા ખૂબ ખૂબ આશીર્વાદ. કારણ કે કુવામાં સારા સંસ્કાર હોય ને, અને કુવામાં ગારો કાદવ કઈ ન હોય તો જ સ્વચ્છ જલ આપણે પામી શકીએ. તો એવી જ રીતે આપણને પ્રફુલ્લભાઈ કોટકે એમની દીકરી અમારા પ્રશાંતભાઈ
ના વેરે આપી, તો એ દીકરીએ પણ આજે એક રૂપારેલિયા પરિવારની અંદર સુવર્ણનો સૂરજ ઉગાડ્યો છે. એ ભાવનાથી જ આજે આપણા આંગણે, રૂપેશભાઈના આંગણે આજે સોનાના સૂરજ સ્વરૂપી ભગવાન બિરાજમાન થયા. તાલીના ગડગડાટથી આપણે વધાવીએ. ભાઈ આયો તો ભાઈ મોકલો. અહીંયા આગળ સુંદર મજાનું રૂપેલિયા પરિવાર રાજકોટ ભાગવત સપ્તાહ નિમિત્તે મામેરુબેન ને આપે છે. જોકે રઘુવંશી સમાજ અનુસાર આપણે મામેરું બોલતા નથી, તો એ મામેરું એ દીકરીને ખોળામાં આપી દેશે અને એ કાગળ બી એ દીકરીના ખોળામાં આપી દેશે. કારણ કે બાપ છે એ દીકરીને આપે કોઈને કે નહીં. એટલે રઘુવંશી સમાજ એક એવો છે કે કોઈ દિવસ કાંઈ બોલીને કાંઈ આપતો નથી. એટલે આપણે મામેરું અહીંયા આગળ ભાગવતજીમાંથી કાંઈ બોલતા નથી. તો જેઓએ જે કાંઈ મામેરામાં આપવું હોય એ પ્રેમથી આપી દેજો. વિજયભાઈને વિનંતી, સ્ટેજ ઉપર પધારે. હજી મારે પૂર્ણાવતીમાં જવાનો બહુ સમય લાગશે. અમારા જેડીભાઈને અહીં આગળ મોકલજો. બાર ગામ ગયા હોય ગોતી આવજો. એ જ્યાં લગીન નહીં આવે ત્યાં લગીન પૂર્ણાવતી નહીં થાય. તાળીઓના ગડગડાટથી આપણે વધાવો. આહા, મારા પ્રશાંતભાઈના દાદીજી સાસુ ખૂબ ખૂબ અનન્ય આશીર્વાદ. અમારા પ્રશાંતભાઈના સસરા પક્ષ તરફથી અમારા શાસ્ત્રીજી આસ્તિક મહારાજને પણ ભેટ અર્પણ કરે છે. તાલીઓના ગડગડાટથી. ઓહો, અમારા જેડીભાઈ તાલીના ગડગડાટથી વધાવીને એકવાર બધાય જયમાં છો ને કેટલા દી લગી કે જેને આપણી ઉપર તનતોડ મહેનત કરી અને આપણને સુંદર મજાની બધી જ પ્રકારની સુવિધાઓ આપી. તો એ જેડીભાઈનું સ્વાગત આજે મારા રૂપેશભાઈને કહીશ કે તમે સાલ ઓઢાડી એનું સન્માન કરો. પ્રશાંતભાઈને વિનંતી કે અમારા જેડીભાઈના લાડકભાઈ ચિરંજીવી અમારા મિતભાઈનું પણ સ્વાગત અને અભિવાદન કરે. ઉપર હાલે હાલે હાલે. આવો મિતભાઈ, તાલીઓના ગડગડાટથી વધાવો. આપણી દરેક સપ્તાહ અહીંયા જ્યારે હોય ત્યારે ખૂબ જ આપણને સાથ અને સહકાર આપે છે. અને કાયમ માટે હું મારા યજમાનને એટલું જ કહું કે સારા પ્રસંગો હોય
લગ્ન પ્રસંગો હોય કે તમારી કોઈ પણ બુફે પાર્ટી હોય કે કોઈ દાંડિયા રાસ હોય કે મોન્ટુ મહારાજની શ્રીનાથજીની ઝાંખી હોય તો બધાએ અહીંયા આગળ અમારા જેડીભાઈનો સંપર્ક સાધી તો તમને ખૂબ જ સાથ અને સહકાર આપશે. તો આપણે જેડીભાઈને તાળીના ગડગડાટથી વધાવવાના છે. હા, એમના સ્ટાફની બધી દીકરીઓ પણ બહુ જ ડાય છે. ચાલો હવે આપણે રૂપેશભાઈના મિતભાઈ અમારા ફોટોગ્રાફરનું જે આયોજન કરેલું છે મિતભાઈ, તો વિનંતી એવી કે સ્ટેજ ઉપર પધારે. તાળીઓના ગડગડાટથી આપણે મિતભાઈને વધાવીએ કે જેઓએ પણ આપણને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. તો હું અંતરથી આશીર્વાદ આપું કે સદાય તમે આવી જ રીતે બધાને આશીર્વાદ આપતા રહ્યો અને કામ આપતા રહ્યો. ઓહો, હજી આપણે પૂર્ણાવતીના પંથ સુધી જવાનું છે રાજુભાઈ. પણ હું અહીં બેહી જાઉં છું ને પછી આ ઘડિયાળ મોન્ટુ મારે જે લઈ દીધી હમણાં એ કે પપ્પા થોડુંક સમયનું ધ્યાન રાખો એમ. પણ હવે કરવું શું એમ, થોડુંક મોડું થાય મારે છે. એક નાનકડું એવું લઈ ગયો. હે મારું મનડું છે ગોકુળ વૈરાન, હે મારા તનના ગળિયામાં તુલસીના માન મારા પ્રાણ જીવન. સા રે ગ રે સા રે ગ રે સા રે ગ રે રે મ ગમ ગમ રે મ ગમ ગમ દ પ પ ગ રે સા સા यमुनाजी महाप्रभुजी मारा मारू मंडळू छे गोकुळ वैरान, हे मारा तनना गळियाમાં તુલસીના મારા પ્રાણ જીવન. હે મારા વાહ ભાણિયા વાહ. आंगणे श्री महाप्रभुजी मारा हाथ में आंगणे श्री હાલો બધા જમાયું હાલો, ખાલી જરાક નાચી લ્યો બધા યાર. હા હાલો મજેટિયા પરિવાર. मोती से गिरदारी रे धारी मारिया
રે વાની મારા શ્યામ મોરા હે મારા ઘટમાં હે બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હાલો બાપલા હાલો. હે મારા પાડ થકી મને હાલો અતુલભાઈ હાલો ચેતનભાઈ. ઓહો હે મારા હાલો ભરતભાઈ હાલો. મને વૈષ્ણવવાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભી હે પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધું હે મારા હરિ બોલ. યમુના મૈયા પ્યારી પ્યારી રાધા ગોરી ગોરી યમુના મૈયા પ્યારી પ્યારી રાધા ગોરી હાલો જી છે પ્યારી પ્યારી રાધા આવો મનીષભાઈ આવો. યમુના મૈયા પ્યારી રાધા ગોરી દાસ મેં ધૂમ મચાવે બરસાને કી છોરી રાત મેં ધૂમ મચાવે બરસાને કી છોરી આવો મનીષભાઈ આવો. મને પ્યારો પ્યારો યમુનાજી નો પાણી મારા માસીના દીકરા છે, મારો ભાઈ છે. મને માખણ મિશ્રી અપના કોઈ મીઠાઈ મને પ્યાર